હેલો એવરીવન, આઈ એમ હેતલ, દાનેધારી ફિમેલ હેલ્થ વર્કર. પ્લાસેન્ટલ એબ્રપ્શન શું છે? તો ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભાશયની અંદર બે મહત્વપૂર્ણ ઘટકો હોય છે, ફીટસ અને પ્લાસેન્ટા. પ્લાસેન્ટા ગર્ભાશય સાથે અટેચ હોય છે. કોઈ કારણસર પ્લાસેન્ટા વહેલી છૂટી પડી જાય છે અને બ્લીડિંગ થવા લાગે છે, તો આવી કન્ડિશનને પ્લાસેન્ટલ એબ્રપ્શન કહેવાય છે. હવે વાત કરીએ તેના મુખ્ય કારણો. કેટલીક વાર આનું કોઈ કારણ હોતું નથી, દુર્ભાગ્યવશ થઈ જતું હોય છે. પરંતુ જો જોખમી પરિબળોની વાત કરીએ તો ગર્ભવતી મહિલાને બ્લડ પ્રેશરની તકલીફ હોય, તો ગર્ભવતી મહિલા સ્મોકિંગ કરતી હોય કે પહેલીમાં કોઈને થ્રોમ્બોફિલિયાની હિસ્ટ્રી હોય અથવા તો પેટ પર કોઈ ટ્રોમા લાગ્યું હોય તો પણ આવું થઈ શકે છે. હવે વાત કરીએ લક્ષણોની. પ્લાસેન્ટલ એબ્રપ્શન થયું છે તે મુખ્ય બે લક્ષણો પરથી જાણી શકાય છે. ફર્સ્ટ છે બ્લીડિંગ. ક્યારેક ઓછી માત્રામાં અને કાળાશ પડતો રક્તસ્રાવ થાય છે, તો ક્યારેક આ બ્લીડિંગ ખૂબ જ ભારે હોય છે જે સ્ટોપ પણ થતું નથી. સેકન્ડ છે તીવ્ર સતત પેટનો દુખાવો. પેટમાં જોરથી અને સતત દુખાવો થવાનું શરૂ થાય છે. આ દુખાવો ડિલિવરીના દુખાવા કરતાં અલગ હોય છે, કારણ કે ડિલિવરીનો દુખાવો અંતરાલ પર આવે છે અને પછી બંધ થઈ જાય છે, જ્યારે એબ્રપ્શનનો દુખાવો સતત રહે છે અને તેના કારણે પેટ બિલકુલ ટાઈટ થઈ જાય છે. આવા સંજોગોમાં દર્દીએ તાત્કાલિક હોસ્પિટલ જવું જોઈએ. તો હવે એબ્રપ્શન ઓફ પ્લાસેન્ટાથી બાળકમાં શું જોખમો હોઈ શકે? તો પ્લાસેન્ટા તેની જગ્યાએથી અલગ થઈ જવાથી બાળક તરફ જતા લોહીના પ્રવાહ ઘટી જાય છે અથવા ક્યારેક અટકી પણ જાય છે. તો બાળકના ધબકારા ઓછા થઈ શકે છે અથવા ગંભીર કિસ્સાઓમાં અંદર બંધ પણ થઈ શકે છે. જો બાળક લાંબા સમય સુધી ઓછા લોહીના વાતાવરણમાં રહે તો તેના મગજનો વિકાસ પણ ઓછો થવાનું જોખમ રહે છે અને તે માનસિક રીતે નબળું થઈ શકે છે. તેમજ માતાનો જીવ બચાવવા માટે 32 થી 33 અઠવાડિયામાં વહેલી ડિલિવરી કરાવવી પડે છે, તેથી પ્રીમેચ્યોરિટીનું જોખમ પણ રહે છે. માતા માટેના જોખમો. આ રક્તસ્રાવ ખૂબ જ ભારે હોય છે, તેથી વધુ લોહીની ખોટને કારણે માતાને ઘણીવાર બ્લડ ચડાવવું પડે છે. શરીરના મહત્વપૂર્ણ અંગો જેવા કે લીવર અને કિડનીમાં લોહીનો પ્રવાહ ઓછો થવા લાગે છે, જેના કારણે આ અંગો ફેલ થવાનો ભય રહે છે. પ્લેસેન્ટા છૂટી પડવાની જગ્યાએ લોહીનો ગઠ્ઠો થઈ જાય છે, જેના કારણે માતાના શરીરમાં લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા સંપૂર્ણપણે અટકી જાય છે. આ સ્થિતિને DIC એટલે કે ડિસએમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોએગ્યુલેશન કહેવામાં આવે છે, જે એક મેડિકલ ઇમરજન્સી છે. એબ્રપ્શન એ વિશ્વભરમાં મેટર્નલ મોર્ટાલિટીનું એક મહત્વનું કારણ માનવામાં આવે છે.